બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 700થી પણ વધુ ખેડૂતો આજે ઇકબાલગઢના ખાનગી કોલ્ડ સ્ટોરેજ ખાતે એકઠા થયા. કોર ટીમને તોડવાની કોશિશ કરતા જ લેભાગુ તત્વોના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાની વાત કરી. સાથે જ કંપનીઓને કોર ટીમના સભ્યોનો સંપર્ક કરવાની અપીલ કરી. વાત એમ છે કે કોન્ટ્રાક્ટર ફાર્મિંગ કરાવતી કંપની ખેડૂતોનું શોષણ ન કરે તે માટે પોટેટો ફાર્મ એસોસિએશનની રચના કરાઈ. આ કોર ટીમ ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની વચ્ચે સેતુ બનીને કામ કરે છે. જોકે કેટલાક લોકો ખેડૂતોના હિત માટે કામ કરતી કોર કંપનીને તોડવાનો પ્રયાસ કરતા હોવાથી આજે ખેડૂતો એકઠા થયા હતા. લેભાગુ તત્વો દ્વારા આ ષડયંત્ર રચ્યું હતું અમારું આ સંગઠન તોડવા માટેનું. 1 મહિનાથી કંપનીઓ કોઈ કરાર કરવા માટે સંમત થતી નથી. જ્યારે અમને માહિતી મળી, અમારી કોર ટીમે અમને જવાબ આપ્યો કે અમને આ લોકો અમને કામ કરવા દેતા નથી. એટલે આવતા સમયની અંદર અમારી કોર ટીમ જેવી રીતે અમને ભાવ નક્કી કરશે એવી રીતે અમે તમામ ખેડૂતો સાથે મળી અને બટાકાનો પ્રોગ્રામ કરવા માટે સંમતિ થઈશું. કોર ટીમ એટલે ખેડૂતની ટીમ છે, એટલે જે બી નક્કી કરશે અને કંપની જોડે એ જ બેસીને જે ભાવ નક્કી કરશે એ જ ભાવ અને એ જ જે બધું નક્કી કરશે અમને માન્ય રહેશે. એના સિવાય અન્ય કોઈ બી લેભાગુ માણસો અથવા કોઈ બી માણસ નક્કી કરશે તો એ ભાવ અમને માન્ય રહેશે. કંપનીઓને બી મારો નમ્ર વિનંતી છે કે આપ અમારી કોર ટીમ સાથે બેસી અને ભાવ અને બાકીના બધા મુદ્દાઓ નક્કી